ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી. નીરજ, ગુડ મોર્નિંગ. કઈ રીતે જોઈ રહ્યા છીએ સંકેતો વૈશ્વિક બજાર તરફથી? જી ગુડ મોર્નિંગ ચાંદની. અને આજના દિવસે થોડાક સારા સંકેતો તો છે ઓવરઓલ, પરંતુ ઉત્સાહ ગિફ્ટ નિફ્ટીમાં આજે થોડોક ઓછો છે. સૌથી પહેલાં વાત કરી લઈએ યુએસ માર્કેટની. તો જો ગઈકાલે પણ અહીંયા આપણને એક તેજી જોવા મળી, ખાસ કરીને પરમ દિવસે જે આપણને ડાઓઝને નિવેદન બાદ તેજી આવી હતી તે આજે આગળ વધી છે. ડાઉ જોન્સ લગભગ 0.5%, નાસ્ડેક 1%, S&P 500 0.5% જેટલા વધીને આપણને ખાસ કરીને બંધ થતા દેખાયા. એમાં પણ તમે જોશો તો ડાઓએ 2 સેશનમાં મંગળવારના નુકસાનને કવર કરી લીધું છે. રસેલ 2000 કે જે 14 સેશનમાં પણ S&P 500ને આઉટપરફોર્મ કરી રહ્યો છે. એટલે એ પ્રકારની તેજી આપણને ખાસ કરીને ગઈકાલના બજારમાં આવતી જોવા મળી છે. જ્યાં આગળ જે અમેરિકન બજારનો સ્મોલ કેપ ઇન્ડેક્સ છે એમાં કે બ્રોડર ઇન્ડેક્સ છે ત્યાં આગળ આપણને એક સારો એવું આઉટપરફોર્મન્સ જોવા મળ્યું છે. એટલે થોડીક ચોતરફી તેજી ત્યાં પણ આપણને રહેતી જોવા મળી છે. જો કે ઇન્ટેલનો સ્ટોક્સ અહીંયાથી આપણને દબાણમાં રહેતો જોવા મળ્યો. ગઈકાલે આ સ્ટોકની અંદર ઓલમોસ્ટ 12% સુધીનો મોટો એક ઘટાડો આપણને આવતો જોવા મળ્યો છે, કે જેમાં Q1નું જે ગાઈડન્સ છે એ તેમણે થોડુંક આપણને ઘટાડતા જોવા મળ્યું ઇન્ટેલ દ્વારા. એને લઈને ખાસ અહીંયાથી આપણને સ્ટોકની અંદર એક મોટો ઘટાડો આવતો જોવા મળ્યો. બીજી વાત, હવે અહીંયાથી જે ગ્રીનલેન્ડના PM છે એમણે દાવોસમાં ગઈકાલે એક નિવેદન આપ્યું. એમણે કહ્યું કે ટ્રમ્પે જે પણ ફ્રેમવર્કની અહીંયા વાત કરી છે, ફ્રેમવર્ક વિશે અમને કોઈને ખબર નથી. ગ્રીનલેન્ડ પર ડીલ અમારા અને ડેનમાર્ક વગર કોઈપણ કાલે થશે નહીં, અને સોવરેનિટી ઇન્ટિગ્રિટીથી સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ કરવામાં નહીં આવે, અને મિનરલના રાઇટ્સ પર ટ્રમ્પ કોઈ વાતચીત નહીં કરી, એ પ્રકારનું નિવેદન કાલે એમણે ખાસ કરીને ડાવોસની અંદર આપ્યું છે. એટલે જો ગઈકાલે ટ્રમ્પે ખૈયા ધરપત્તા આપણને પરમ દિવસે આપી હતી કે તેઓ બળનો પ્રયોગ નહીં કરે, પરંતુ જે પ્રકારે નિવેદનો આવી રહ્યા છે આ મુદ્દો થોડોક વધુ વણશે એવી અત્યારે તો પરિસ્થિતિ છે. તો કે રશિયા યુક્રેનના યુદ્ધ પર ટ્રમ્પનું પણ નિવેદન આવ્યું. તેમણે ડાવોસમાં ઝેલેન્સ્કી સાથે એક બેઠક કરી. જેરેડ કુશનર, સ્ટીવ વિટકોક આજે પુટિનને ખાસ કરીને મળવાના છે, અને આશા છે કે રશિયા યુક્રેનને યુદ્ધ છે એવું પૂર્ણ થાય એવું સ્ટીવ વિટકોકનું નિવેદન આવતું જોવા મળ્યું. અને પીસ પ્લાન પર 90% કામ પૂર્ણ થયું છે એવું પણ ખાસ કરીને અહીંયાથી આપણને સામે જાણવા મળી રહ્યું છે. સ્ટીવ વિટકોકનું નિવેદન હતું, એટલે એના પર પણ એક નજર રહેશે. જો કે અહીંયા પણ એક ટ્રાયલેટરલ મિટિંગ એટલે કે ત્રિપક્ષીય મિટિંગની વાત ઝેલેન્સ્કીએ કરી છે, એટલે અહીંયા કેટલું આપણને ડેવલપમેન્ટ થતું જોવા મળે છે એ ખાસ એક જોવાનું. આ સિવાય ખાસ કરીને હવે ફેડ ચેરમેન પર પણ ટ્રમ્પનું નિવેદન આવ્યું. એમણે કહ્યું કે પદ માટે જે પણ ઉમેદવારો હતા એના અમે ઇન્ટરવ્યૂ ખાસ કરીને કરી લીધા છે. થોડા સમયની અંદર જ નવા ફેડ ચેરમેનનું નામની જાહેરાત કરીશું. એમણે એવું કહી દીધું કે એમની સ્ટાઇલમાં કે મારી પાસે નામ છે, પરંતુ અત્યારે મારે ખુલાસો નથી કરવો, અને હવે જે પણ ફેડ ચેરમેન બની રહ્યા છે એ ખૂબ સન્માનનીય અને જાણીતા વ્યક્તિ છે. એટલે એ પ્રકારે એમણે ખાસ કરીને સંકેત આપ્યા છે કે ફેડ ચેરમેનની નિયુક્તિ અહીંયાથી થતી જોવા મળી છે, અને જેરોમ પોવેલ હવે પોતાનો કાર્યકાળ છે અહીંયાથી લંબાવતા જોવા નહીં મળે. જોકે આ બધી તો આપણે અમેરિકાના બજારોની ખાસ કરીને વાત કરી, પરંતુ આજના દિવસે તમે એશિયાના બજારોની અંદર જોશો પોઝિટિવિટી આજના દિવસમાં શરૂઆતમાં જોવા મળી છે. નિક્કેઈ જુઓ 1% ઉપર છે. તાઇવાન અને કોરિયાના બજારોમાં પણ તેજી છે. બીજી તરફ તમે શાંઘાઈ, હેંગસેંગ અને સ્ટ્રેટ ટાઈમ પર આવો, ત્યાં પણ એક તેજી સાથેનું જ કામકાજ અહીંયા આપણને જોવા મળી રહ્યું છે. પરંતુ ગિફ્ટ નિફ્ટી ત્યાં આજના દિવસે થોડાક સંકેત આપણને નરમ મળતા દેખાઈ રહ્યા છે. જો ગઈકાલે આપણે વધારે ઉતાર ચઢાવ બાદ એક તેજી સાથે બંધ થયા હતા. 25349 પર ફ્યુચર્સ બંધ થયા. 25345ના ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે. એટલે એક ફ્લેટિશ ઓપનિંગના સંકેત મળી રહ્યા છે. અને મહત્વની વાત કે સવારે જ્યારે ગિફ્ટ નિફ્ટીની શરૂઆત થઈ હતી ત્યારે ઓલમોસ્ટ 50-60 પોઈન્ટ ઉપર ખુલ્યું હતું. ત્યાંથી અત્યારે આપણને એક દબાણ આવતું જોવા મળ્યું છે. એટલે કદાચ એ જ પરિપાટી પર આપણને આપણા બજારોની અંદર પણ કદાચ આજે ઉપરના સ્તરેથી દબાણ દેખાય તો થોડીક નવાઈ ન પામવી જોઈએ. નીરજ.